બનાસકાંઠામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને વાકયુદ્ધ, છઠ્ઠીના ધાવણને લઈ ભાજપ અને કોંગ્રેસના વાર પલટવાર। ગુલાબસિંહના છઠ્ઠીના ધાવણવાળા નિવેદન ઉપર ભાજપનો પલટવાર। વાવથરા જિલ્લા ભાજપના મહામંત્રી કમલેશ આચાર્યનો પલટવાર। ગુલાબસિંહના પરિવારે 10%ના વ્યાજે મિલકત ભેગી કરી હોવાનો પ્રહાર કર્યો કમલેશ આચાર્યએ। સાથે જ એમના વડવાઓએ વર્ષોથી વાવમાં શાસન કરી જમીનો પચાવી હોવાનું કહ્યું। હવે એમને છઠ્ઠીનું ધાવણ યાદ અપાવવાના દિવસો આવ્યા છે તેવી વાત કરી કમલેશ આચાર્યએ। ત્યારે યાદ કરાવજો કે આ આગેવાને મને આવી રીતે યાદ કરજો ને છઠ્ઠીનું ધાવણે બધાને યાદ કરાવવાનું પણ તમે બધા મજબૂત હશો તો થશે। કેમ કે આપણા ઉપર જે વીતી થઈ દેખો અને ત્યારે યાદ કરાવજો કે આ આગેવાને મને આવી રીતે યાદ કરજો ને છઠ્ઠીનું ધાવણે બધાને યાદ કરાવવાનું પણ તમે બધા મજબૂત હશો તો થશે। કેમ કે આપણા ઉપર જે વીતી થઈ દેખો આપણે જે કરશો એ ભોગવવાનું છે અને ઈ કરશે અહીંયાને ભોગવીને જ આવવાનું છે। એટલે જે કરવું એ કરવા જો પણ એને આ બધો આ જન્મમાં આ જ અવતારમાં હિસાબ કિતાબ બધાનો થવાનો ને થવાનો છે કે અમે આ ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને છઠ્ઠીનું ધાવણ યાદ કરી દઈશું। હવે એમને આપ બધાના માધ્યમથી મારે કહેવું છે કે એ લોકોને એમના વડવાઓએ વર્ષો સુધી વાવ ઉપર શાસન કરી ગરીબ પ્રજાની 10% વ્યાજે રૂપિયા આપી કેટલી જમીનો પચાવી પાડી। હવે એ લોકોએ વિસ્તારને છઠ્ઠીનું ધાવણ તો વહેલું યાદ કરાયું, ઓપરે એમને છઠ્ઠીનું ધાવણ યાદ કરવાનો સમય આવ્યો છે।